વાતચીત કરવાના છીએ. થોડાક સવાલો કરેલું વિધાનસભાની આપણે વાત ચાલે જ છે, તો એને લઈને થોડાક હજુ એક બે સવાલો છે જે મારે કરવા છે તમને. ચૂંટણીની વાત આવશે ત્યારે તમે કીધું કે હજુ આપણા હાથમાં નથી, પણ ઉપરવાળાનો તમે શબ્દ વાપર્યો છે. તો તમે કીધું કે ઠાકોરના કેટલાક ધારાસભ્યો પણ ત્યાં બેઠા હતા, ઉપર બેઠા હતા, આપણે એવું કહીએ ને, ઉપર બેઠા એટલે વિધાનસભામાં બેઠા હતા. તો કયા કયા ધારાસભ્યની તમે વાત કરો છો, અને એ લોકો પણ ચૂપ રહ્યા, એને લઈને કેટલી નારાજગી છે? ઠાકોર સમાજના જે ધારાસભ્ય કયા કયા હતા એ તો ખબર નથી, પણ જે હતા એ લોકોને ખબર તો હશે જ ને, કેમ કે આ કલાકારોને ઇન્વિટેશન આપ્યું. આ કોઈ નાના મોટા કલાકાર તો હતા નહીં કે ઘેર બેસી રહ્યા ચલો આજે બોલાય ને તમે કાલે જ પહોંચી જાય, બરાબર. બહુ મોટા મોટા કલાકારો, એ લોકોના પ્રોગ્રામો તમારે કરાવવા હોય તો મહિનો પહેલાં તમારે એમને એડવાન્સમાં કહેવું પડે, એવા બધા કલાકારો હતા, બરાબર. તો જ્યારે આ કલાકારોને તમે બોલાયા છે, બહુ નહીં તો 4 દિવસ પહેલાં તો તમે જણાવ્યું છે ને, તમે તમારા સરકારમાં રજૂઆત તો કરીએ છીએ ને કે ભાઈ અમે આ કલાકારોને બોલાવીએ છીએ. તો એ જ્યારે રજૂઆત કરી ત્યારે ઠાકોર સમાજના બી અમારા નેતાઓ ત્યાં હશે? નહીં હોય, એવું તો બન્યું નહીં હોય. અલ્પેશ ઠાકોર હશે, એટલે ટૂંકમાં અલ્પેશ ઠાકોર હશે, કોઈ બીજા કોઈ ઠાકોર હશે કે નહીં? અલ્પેશ ઠાકોર તો ધારાસભ્ય છે જ તમારા સમાજના. એમની જ્યારે આ બધું થયું ત્યારે અલ્પેશ ઠાકોર હતા કે નથી મને ખબર નથી, પણ જ્યારે હું પોતે તો ડિસિઝન જ ના લઉં કે ચલો ભાઈ શંકર ચૌધરી એકલા જ બધું કરશે કે ભાઈ આ માણસ કરશે. શંકર ચૌધરી બી સરકારમાં જાણ તો કરીએ છીએ ને, એમ કહું છું કે ભાઈ આ કલાકારોને બોલાવી છે. ત્યારે જે ઠાકોર સમાજના નેતાઓ ત્યાં હશે, કદાચ નહીં હોય તો 2 નંબરની વસ્તુ, પણ 1-2 દિવસ પછી બી ખબર પડી છે કે આ લિસ્ટ બનાવી છે, ત્યારે આટલા કલાકારો આ કલાકારો છે, તો આ બધામાં એ લોકોએ જોયું તો હોય. ઠાકોર સમાજનો કલાકાર કેમ નથી જોયું? તો હશે ને એમને. તો એમને એ વખત વિરોધ તો ચલો એમને ખબર ના હોય, જ્યારે આ કલાકારો પહોંચ્યા પછી ખબર પડી એમને, તો ત્યારે બી કહી શકે ને, ત્યારે ટકોર તો કરી શકે ને આ લોકોને કે ભાઈ તમે બોલાયા, ભાઈ શંકરભાઈ બરાબર છે, પણ આમાં અમારો એક ઠાકોર સમાજનો એક છોકરો કે એક દીકરી હોય તો તમને શું વાંધો હતો? તો કહી શકતા હતા ને. અને શંકરભાઈને તો કહી શકે એવી સ્થિતિમાં છે. કેમ સવાલ જ નહીં. બંને જૂના મિત્રો છે ને, એક જ વિસ્તારમાંથી લડે જીતે અને સાથે બેસવાવાળા લોકો છે. આ બધું થયા પછી અલ્પેશ ઠાકોરનો ફોન આવ્યો છે? હા, અલ્પેશભાઈ જોડે કાલે એકચ્યુઅલી એમનો ફોન આવતો હતો, પણ કાલે સળંગ મારા ચાલુ બધા ન્યૂઝવાળા મિત્રોના ફોન આવતા હતા તો ઉપાડી શક્યો નહોતો. અને પછી આજે બી વાત થઈ મારા એમની જોડે. મેં એમને વાત કરી, હું કહું સાહેબ તમે તો ભાઈ અમે તમને ત્યાં ચૂંટણી તમને ઉપર મોકલ્યા છે, બરાબર. ઠાકોર સમાજનું કંઈ આવું હોય તો તમારે ધ્યાન રાખવું જોઈએ ને. તો એમણે કીધું કે એકચ્યુઅલી હું હાજર નહોતો. હું કહું હાજર નહોતા એ વસ્તુ બરાબર, પણ ભવિષ્યમાં પણ તમારે આ જોવું પડશે. એ તમારા ભાજપ માટે બી બહુ સારી વસ્તુ છે, નહીં તો આગળ જતાં બી પ્રોબ્લેમ પણ થઈ શકે. તમે હસતા હસતા કીધું હતું કે હું કાયમી હાજર રહીશ વિધાનસભામાં? કોણે? તમે? ના, એટલે વિચારતો હતો કે હું આવું જ છું થોડા સમયમાં, જોડે બેસીએ પછી. વિધાનસભાની પાટલી ઉપર પણ બેસવાનું થાય, કંઈ પણ થઈ શકે. એ વખતે એક જુદો ઇન્ટરવ્યૂ કરવાનો છું, પણ વિક્રમભાઈ હોય ને આપણે જો ગાવાનું ન કહીએ તો ના મજા આવે. ઘણા બધા ગીતો સરસ ગાયા છે, પણ આમાં અલ્ટિમેટલી ઠાકોરની વાત છે, ઠાકોર અસ્મિતાની વાત છે, ઠાકોર સાથે થયેલા અન્યાયની વાત છે ક્યાંક ને ક્યાંક. ઠાકોરના માટે ગીત ગાવું તો કયું ગાશું? ઠાકોરના માટે ગીત ઘણા બધા છે.